ગાઈસ મંદિરની બહાર તમે જો આવો છો કંઈક પડે કે નહીં આપણે જોઈએ ગાઈસ ના પડાવ કમ્પ્લીટ ગોઠવી દીધું છે ગાઈસ 1 2 3 4 5 આ ગાઈસ મારું આ બાજુ સ્વસ્તિકનું ચાલો તો ગાડી બાજુ રવાના થશું. તો ગાઈસ ફાઇનલી આપણે ગોઠવી દીધા છે 5 ચીટાકડા ગોઠવી દીધા છે 5 માલનું ઘર તો બને તો નહીં પણ કરીએ આપણે બી આવું. અને તો ગાઈસ અમે લોકો અંદર જઈએ છીએ. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં હશો એવી આશા રાખું છું. અને એ જ સાથે આપણે એક નવો વ્લોગ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં તો તમારું મારી ચેનલ પર સ્વાગત કરું છું. મારું નામ છે ગોપાલ પરમાર અને મારી ચેનલનું નામ છે ગોપાલ પરમાર હાલોલ. ટૂંક જ સમયમાં આપણે ગોપાલ પરમાર વ્લોગ્સ કરવાનું છે, પણ અત્યારે ઉતાવળ નથી. તમે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો ત્યારે હું મારું ચેનલનું નામ ચેન્જ કરી નાખીશ, ગોપાલ પરમાર વ્લોગ્સ. કેવું લાગશે? સારું લાગશે? તમે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર પર પૂરા કરશો ત્યારે હું કરી નાખીશ. અત્યારે મને લાગતું નથી તમે જલ્દી પૂરા કરો. થોડા જલ્દી પૂરા કરજો તો આપણે નામ ચેનલનું બદલી નાખશું, ગોપાલ પરમાર હાલોલની જગ્યાએ ગોપાલ પરમાર વ્લોગ્સ. તો ચલો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે હું મારા ધાબા ઉપર છું, તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. અને મારા વ્લોગ નહોતા આવતા એનું કારણ એક જ છે કે મારે અત્યારે પાર્ટ ટાઈમ જોબ લાગી ગઈ છે અહીંયા શૈલી કંપનીમાં. એટલે મારે આઈટીઆઈ પ્લસ પાર્ટ ટાઈમ જોબ બંને મેનેજ કરવાનું હોય છે. એટલા માટે હું થોડું મેનેજ કરું છું, પણ આજે ટાઈમ મળ્યો છે એટલા માટે મારે બ્લોગમાં થોડો ટાઈમ આપવો છે. એટલા માટે હું આજે એક નવા વ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તમને મારો ટાઈમ કહી દો, ટાઈમ મેનેજમેન્ટ કેવું છે. મારે લગભગ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આઈટીઆઈ જવાનું હોય છે અને 3:30થી રાતના 12 વાગ્યે મારે પાર્ટ ટાઈમ જોબ પર જવાનું હોય છે. એટલે તમે વિચારો હું કઈ રીતે મેનેજ કરતો હશે, બરાબર? એટલે આજે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. થોડો ટાઈમ મળ્યો છે એટલા માટે વ્લોગને ટાઈમ આપીએ. તો મિત્રો એક વાત કહેવાની હતી, રહી ગઈ છે. છેલ્લા 3-4 વીકથી આપણો વ્લોગ થોડો ટાઈમ લે છે, કારણ કે ડબલ મેનેજમેન્ટ કરવાનું છે. તમને કીધું એવી રીતે આઈટીઆઈ પ્લસ પાર્ટ ટાઈમ કામ અને છેલ્લે વ્લોગ. તો વ્લોગને તો સમય મળે ત્યારે ટાઈમ આપું જ છું. તમે પણ મને ટાઈમ આપજો થોડો. લગભગ આપણે 1000 સબસ્ક્રાઈબરને નજીક છે, તો તમે ફટાફટ સબસ્ક્રાઈબર મારા પૂરા કરી દો તો જલ્દીથી હું નવા વ્લોગ બનાવું તમારી માટે. તો વધારે ટાઈમ થોડો વ્લોગને આપીશ. તો આજે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમને જણાવતો નથી વ્લોગનું શું છે શું નહીં, તો તમને અંદર તમે જોઈ જ લીધું હશે ટાઇટલ બોક્સમાં, પ્લસ આગળ શોર્ટ વિડીયો મૂકું છું એમાં, અને છેલ્લે કશું ના જોયું હોય તો મારા વ્લોગમાં પણ જોવાનું જ છે. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ચલો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું ત્યાંનો, અને હવે નીચે જઉં છું. ગાઈસ નીચે આવતો રહ્યો છું ધાબા ઉપરથી, અને આપણી ગાડીની ચાવી તો અંદરની અંદર રહી ગઈ હતી. સ્ટેરિંગ લોક પણ નહીં કર્યો. આવું બોલો કરજો મેં. સ્ટેરિંગ લોક ચાલશે, ચાવી એકલી કાઢીએ. અને ગાઈસ અહીંયાથી ઓઇલ લીકેજ થાય છે. કોઈ સોલ્યુશન હોય તો કહેજો ગાઈસ. દેખો આ જે આ નટ છે ને ગાઈસ, એને આંટા જતા રહે છે, એટલા માટે ઓઇલ લીકેજ થાય છે. તો હું નીકળવાની તૈયારી કરીએ છીએ. હું સ્વસ્તિક જવાના છે. ક્યાં જવાના છે તો તમને વ્લોગમાં જ કહું. અત્યારે જઈએ હો એ નાહી જઈએ વાછેડી ગાઈસ. તો ચલો આપણે સ્વસ્તિક જોડે જવાનું છે. તો ગાઈસ અત્યારે અમે લોકો રાજા બેકરી આવ્યા છે. સ્વસ્તિક આવી ગયો છે. અમે હું ફરવા માટે નીકળીએ છીએ. અત્યારે પગ ખાવાનો છે એટલે હું પગ ખાઈ લઈએ, પછી ધીરે રહીને ફરવા નીકળીએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં.
તો ગાઈસ અમે રાજા બેકરીથી પફ ખાઈ લીધો છે અને પેટ્રોલ ભરાવા આવ્યા છે, તમે જોયું એમ. અને અત્યારે અમે હાલોલ ઊભા છે રોડ સાઈડ અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો તમે વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડે કઈ બાજુ જવાનું છે. તો મળીએ તમને જ્યાં જવાનું છે ત્યાં જઈને. અને અત્યારે હું તમને કહેતો નથી, તમને ત્યાં જઈને તો કહીશ ત્યાં જવાનું હતું અમારે. હું ને સ્વસ્તિક અત્યારે પહોંચ્યા છે પાવાગઢ અને પબ્લિક ખાસી છે. काहे हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना, सवेरे दिन रात न पाए चैना, सुन लेना तुम्हें चाकर भी न चाहे, करे जो मन मानिए. તો ગાઈસ અમે લોકો ઝંડા હનુમાન મંદિર પહોંચી ગયા છે. તમને આગળ વાત કરી હતી ક્યાં જવાનું છે, તો એ ઝંડા હનુમાનમાં આવવાનું હતું. અમે પહોંચી ગયા છે, આ પ્રસાદ લઈ લીધો છે અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને મંદિર બતાવો, દર્શન કરી લઈએ પછી. તો ચાલો તમને મંદિર બતાવો. તો ગાઈસ મંદિરની બહાર તમે જુઓ આવું છે કંઈક. બાજુ નારિયેળ ફોડવાનું છે ગાઈસ. પેલી બાજુ હનુમાન દાદા છે, તમને બતાવવા શક્ય બને તો. ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે અમે નીચે જઈએ છીએ. તો બીજું કંઈ પણ બતાડવાનું હોય તો તમને બતાવું. આગળ કન્ટિન્યુ રહેજો. સ્વસ્તિક આગળ જાય છે. તો ગાઈસ આ શંકર ભગવાનનું મંદિર તમે જોયું અને હવે અમે ભીમની ઘંટી જોવા જઈએ છીએ. તમને બતાવો, સ્વસ્તિક લઈ જાય છે, આપણે જોડે જોડે જઈએ. હા ગાઈસ બધી દુકાનો છે. આ ઝંડા હનુમાનનું મંદિર તમે જોયું. હા પૈસા નહીં લાવતો, કેશ નહીં લાવે, બધા ગૂગલ છે. બરા લોકો હાથું જવા. તો ગાઈસ આ છે અર્જુનનો કૂવો, જે દ્રૌપદીને તરસ લાગી દીધો, બાણ મારીને પાણી કાઢ્યું હતું. તો આ સ્વસ્તિકે કીધું તમે સાંભળ્યું હશે કે જ્યારે પાંડવે બાણ માર્યું હતું ત્યારે આ કૂવાનું નિર્માણ થયું હતું અને ત્યારથી જ આ પાણી સુકાતું નહીં. એટલે જોવા આવ્યો, સાંભળ્યું ના હોય તો વાંચી લેજો. તમને બતાવ્યું આ બોર્ડ. કે કૂવો જોયા પછી આ બાજુ આવ્યા છે અમે ભીમની ઘંટી જોવા માટે. ભીમની ઘંટી જોવા માટે આ રસ્તેથી જવાય છે. અને ગરમી બહુ લાગે છે કાંઈ, તાપ જોઈ દોસ્તો તમે. તમને બતાવું ભીમની ઘંટી. ભીમની ઘંટી આવી ગઈ. હા પેલી દેખાય, ઝૂમ કરીને બતાવતા. એ ગાઈસ ત્યાં જ છે. ફોન લારા જેવો થઈ ગયો છે. સ્વસ્તિકનો ફોન ગરમ થઈ ગયો છે ગાઈસ. ઠંડો થતો છે નહીં. હા ફોન બદલવો પડશે પણ થોડાક સમયમાં. તો ગાઈસ તમારે બી આવું હોય તો આવજો.
મસ્ત સ્થળ છે ફરવા લાયક. તમે ફરજો અને હનુમાન દાદાના દર્શન કરજો. ખબર હે હવે હોત જોરથી. પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી આ રહી. હા ચલો તો તમને બતાવું ગાઈશ. અનાજ દળીએ ક્યાં હો તમારા અનાજ દળવું હોય તો આવી છે. હા ગાઈશ ભીમની ઘંટી. વચ્ચે કશું અનાજ નહીં પૈસા ગાઈશ. પૈસા છે, પૈસા દરવાની ઘંટી ના પૈસા પાડવાની ઘંટી ગાઈશ. હા છે બહુ તાપ લાગે છે ગાઈશ. અને આ બાજુ કંઈક ફરવા ગયા છે એટલે સ્થળ છે જોવા જેવું. તમારા હોય તો આવજો ગાઈસ. ભીમની ઘંટી જોયા પછી અમે આ બાજુ આવ્યા છે. અહીં ઉપર મંદિર છે અને ગાઈસ તમે આ પથ્થર જોઈ શકો છો ઊભા છે. બહુ બધા દેખાય છે. એવું માનવામાં આવે છે કે જેટલા પથ્થર ગોઠવે એટલું તમારું ઘર એટલે કે તમારે એટલા માલની બિલ્ડિંગ બને. એટલે કે તમારું મકાન એટલા માલનું બને. એટલે કે એવું માનવામાં આવે છે. ખબર નહીં મને, તમે કમેન્ટમાં જણાવજો સાચું છે ખોટું. પણ અહીંયા દેખો છે ને બધા ગોઠવાયેલા છે અને ઉપર મંદિર છે માતાજી દેખાય છે. આપણે જોવા જઈએ. મૂર્તિ હે સોની. મારે તો ફોન ફાટું થઈ ગયું. બહુ ગરમ થઈ ગયો છે. આવી રહ્યો એક બીજે પથ્થર ખોટું. તો ગાઈસ મેં તમને કીધું એમ બધા માને છે, હું પણ માનું છું. એટલે આપણે ભાઈને ગોઠવી દઈએ. કોઈનું ઘર બનેલું હોય એને તોડવાનું નહીં ગાઈસ. આપણે અલગથી પથ્થર લઈ લેવાના એટલા માલનો બનાવવાનો. આ બાજુમાં આપણે બનાવી આવું. ગાઈસ હું ગોઠવું છું. ગોઠવીને તમને બતાવી આવું. દેખો 1 2 3 4 અને 5મો ગાઈસ પડી જાય છે. ફરીથી ગોઠવીએ ગાઈસ. જો ગાઈસ ગોઠવાઈ ગયું છે. કંકુવાર શર્ટ થઈ ગયું છે ગાઈસ. સ્વસ્તિક આ બાજુ બનાસ ગાઈસ. સ્વસ્તિકનું પડે કે નહીં આપણે જોઈએ ગાઈસ. ના પડાવ. કમ્પ્લીટ ગોઠવી દીધું છે ગાઈસ. 1 2 3 4 5. આ ગાઈસ મારું આ બાજુ સ્વસ્તિકનું. ચાલો તો ગાડી બાજુ રવાના થશું. ગાઈસ ફાઇનલી આપણે ગોઠવી દીધા છે. 5 ચીટાકડા ગોઠવી દીધા છે. 5 માલનું ઘર તો બને તો નહીં પણ કરીએ આપણે બી આવું. તો ગાઈસ કેટલા ક્યુટ વાંદરા છે તમે જોઈ શકો છો. આમાંથી આ ક્યુટનેસ બહુ ભારે પડી અમને. અમારી જોડે 2 પ્રસાદ હતા એમાં આ એક નીચે પડ્યો અને બીજો તો વાંદરા લઈને નાઈ ગયા ગાઈસ. એકો ગાઈસ એક જ બચ્યું છે અમારી જોડે. સાચવીને આ વાંદરાથી રાખવાનું. તો ગાઈસ અમે દર્શન પણ કરી લીધા છે અને જોવા જેવું જોઈ પણ લીધું છે. અને અત્યારે અમે આવ્યા છે એ ગાડી જોડે. મેં લીધું છે આ ભગવદ્ ગીતા છે ગાઈસ. દુકાનો પરથી લઈ લીધી છે અને હવે આપણે અગરબત્તી કાઢી લીધેલી ને અમારી પડી જ નહીં ને ફાટેલું હતું જોજો. હા બરાબર. આપણે કઈ પા જવાનું ચિંડો? ટપલા વાવ જવાનું છે ગાઈસ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ટપલા વાવ જઈને મળીએ તમને. તો ગાઈસ ફાઇનલી આપણે ટપલા વાવ પહોંચી ગયા. એ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા છે. કાઢતી ગાઈસ બુટ.
સામે ટપલા મંદિર એટલે કે હનુમાન દાદાના મંદિરે દર્શન કરીને હવે એ શિવલિંગના દર્શન કરવા આવ્યા છે. એની સામે જ છે એક્ઝેક્ટ આની અંદર મંદિર છે કે 500 મીટરની દૂર સુધી ત્યાં મંદિર છે કે દર્શન કરવા જઈએ છે. તો અત્યારે 2 વાગે છે ગાઈસ. ચાલો તમને અંદરથી બતાવું. તો ગાઈસ અમે લોકો અંદર જઈએ છીએ. તો ગાઈસ શંકર ભગવાનના દર્શન થઈ ગયા છે. આપણે ત્યાં જમીનની અંદર ગયા હતા ત્યાં, અને જ્યાંથી અમે આવ્યા ત્યાં એ હેલું રહ્યું સામે મંદિર. અને હવે અમે ગાડી પાસે જઈને પછી હાલો રવાના થઈએ ઘરે. ફાઇનલી આપણે દર્શન કરીને ઘરે પહોંચી ગયા છે. તમે ઘર જોઈ શકો છો. અત્યારે હું બૂટ કાઢે બેઠો છું. થાકી ગયા તાપમાં એટલે. અને આપણે આજે જૈન હનુમાન જોયું, ટપલા વાવ જોઈ અને શંકર ભગવાનના જમીનમાં મંદિર જોયું. તો આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ. તમને બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.